જય માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાલા. આ તમે જોઈ શકો આપણે દેશી પપૈયા. આ પપૈયો નમી ગયો હતો, ભાંગી ગયો હતો શરૂઆતમાં જ, બરાબર. અને આપણે એને સપોર્ટ નહોતો આપી શક્યા, છતાંય અત્યારે એની રીતે આખી ડાળી ભરી છે. એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો, બરાબર. એક નીચેથી લઈને ઉપર સુધી સંપૂર્ણ પ્રાકૃતિક બધા જ પપૈયા. આ આપણે ઘર માટે વાલ છે, ઓલા કહેવાય, અને મટર પનીર, આપણે મટર પનીરમાં વાપરીએ ને વટાણા છે, બરાબર. ઘર માટે ધાણા, મેથી જોઈ શકો તમે, અજમા છે, પછી શું કે વરિયાળી છે, રાઈ છે, બરાબર. આ બધું લસણ છે, આપણી ડુંગળી આ તમે જોઈ શકો. એકદમ નિરોગી, બરાબર. ટમેટી નાખી હતી, જોવું આ ટમેટીમાં ફૂલ હવે રેખાશે. આ અલગ વેરાયટી છે, આ પણ દેશી જ છે, પણ આ બિયારણ આપણે મંગાવ્યું હતું, દેશી બિયારણ. અને આ એવી વેરાયટી છે જે ઓલા ગોળ પપૈયા છે, એ આપણે ઘરની વેરાયટી છે, ઘણા સમયથી આપણે વાવીએ છીએ અને એની મીઠાશ બહુ સારી હોય છે, બરાબર. જોઈ શકો આ નર રોપડો હતો, પછી એના વીંધ, એટલે તમે જોઈ શકો આમાં પણ પપૈયા આવવા માંડ્યા છે હવે. નરમાં આ રીતે ફૂલ બહુ આવે પહેલાં શરૂઆતમાં, એટલે એને વીંધો તો થઈ જાય. આ પણ મટર છે, તમે જોઈ શકો, વટાણા બધામાં જોઈ શકો તમે. ઓહો, બરાબર. આમાં પણ નીચેથી જ પપૈયા બધા લાગેલા છે, જોઈ શકો. આ પણ નવી વેરાયટી છે અને દેશી છે, દેશી બિયારણ મંગાવ્યું તો આપણે હિતેશભાઈ પાસેથી, તો એ છે. જોઈએ આ ક્યાંય કેવું મીઠાશ બને. જય ગો માતા.